ગુજરાત રાજ્યના ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી ભાઈ શ્રી રજનીભાઈ પટેલ, આ જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી ગિરીશભાઈ રાજગોર, આ જિલ્લાના ઓબ્ઝર્વર બેન શ્રી વર્ષાબેન, માન્ય શ્રી સંસદ સભ્ય બેન શ્રી શારદાબેન, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, વિજાપુર તાલુકાના ભાજપના પ્રમુખ રાજુભાઈ, શહેરના પ્રમુખ સંજયભાઈ, અત્રે ખાસ ઉપસ્થિત માન્ય શ્રી ભરતભાઈ બોગરા અને સંજયભાઈ દેસાઈ, મારા ખાસ વડીલ તરીકે જેમને આપ ઓળખીએ છીએ અને વિજાપુરમાં અને મહેસાણા જિલ્લામાં સાત્વિક રાજકારણ કર્યું છે એવા ડોક્ટર એ.કે. પટેલ સાહેબ, માજી સંસદ બેન શ્રી જયશ્રીબેન, માજી સંસદ ભાઈ શ્રી સાગરભાઈ રાયકા, ભાઈ શ્રી જીવાભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી, માજી ગૃહમંત્રી નરેશભાઈ રાવલ, માજી ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી, આપણા વિસ્તારના ધારાસભ્યો સરદારભાઈ, સુખાજીભાઈ, કરશનભાઈ, માન્ય ઊંઝાથી કિરીટભાઈ, માણસાથી ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા જે.એસ. પટેલ સાહેબ, વિજયભાઈ કેલ્લા, ઉપસ્થિત તમામ પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ આગેવાનો અને ખાસ પ્રવક્તા ભાઈ શ્રી યજ્ઞેશ દવે અને મારી સાથે જોડાયેલ તમામ ભારતીય જનતા પક્ષના હવે આગેવાન બન્યા છે એવા તમામ આગેવાનો, વિજયભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, વી.કે. પટેલ, ચંદનજી ઠાકોર, એવા તમામ વરિષ્ઠ આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો, ગુજરાતની પાવન ધરતી દ્વારિકામાં વર્ષો સુધી જેને શાસન કર્યું અને સૌના દિલમાં છે એવા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું આ ગુજરાત, આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, ભક્તિમાં લીન થયેલી કવિયત્રી, રાજસ્થાનથી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાતને પોતાનું બનાવ્યું એવા મીરાબાઈનું ગુજરાત, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પરંતુ ગુજરાતમાં આવીને ધર્મનું શાસન કર્યું એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીનું ગુજરાત, વીર નર્મદનું ગુજરાત, ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત, જેમને સાથ આપી રહ્યા છે અને સમગ્ર દેશમાં ગૃહ ખાતું સંભાળે છે, સહકાર ખાતું સંભાળે છે એવા અમિતભાઈ શાહનું ગુજરાત, અને હવે તો સવાઈ ગુજરાતી એવા સી.આર. પાટીલ સાહેબનું આ ગુજરાત, એ ગુજરાતના ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે, મારી જાતને હું ધન્યતા અનુભવું છું. સમગ્ર વિશ્વ જ્યારે યુદ્ધના વાદળોમાં સવાયેલું છે, રશિયા અને યુક્રેન વચ્ચે 24 કલાક યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે, ફિલિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે, ચાઇના અને તાઇવાન ને એક ગણતરીમાં મૂકીએ એવા દેશો યુદ્ધના વાદળ નીચે છવાયેલા છે. ત્યારે વિશ્વગુરુ બનવા નીકળેલા, વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં શાંતિનો દેશ અને વિશ્વગુરુ દેશ
એવું જયારે વાતાવરણ ઉભું કર્યું છે ત્યારે અને એવા સમયે સમગ્ર દેશની જનતા, કરોડો જનતા જય શ્રી રામના નારા સાથે ગલીએ ગલીએ, ગામે ગામ, શહેર શહેર, તમામ જગ્યાએ જ્યાં જુઓ તો જય શ્રી રામના નારા અને ફોટા સાથે જયારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટેનું પ્રલોભન થયું. વિકાસની રાજનીતિ, વિકાસની રાજનીતિ આ દેશને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આખું એમની જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. કોરોના કાળ આવ્યો, સમગ્ર વિશ્વમાં ટપોટપ માણસ ઉંદરની જેમ મળતા હતા, ભાઈ ભાઈનો નહોતો રહ્યો. કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્કો તૂટ્યા હતા, સગા સંબંધીઓ, સ્નેહીઓ, મા બેન, ભાઈ દીકરો હોસ્પિટલથી લાશ સીધી અગ્નિ સંસ્કારમાં લઈ જવી પડે એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી. ત્યારે સૌ પ્રથમ વેક્સિન, કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. ગરીબલક્ષી કામકાજ, દલિત, આદિવાસી, સોશિયલ, સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના કામગીરી. હમણાં જ 10 તારીખે 1,15,000 આવાસો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર, પોતે આ દેશનો વતની, પોતે આ રાજ્યનો વતની, આ ઘરનો, આ ગામનો પોતે નાગરિક છે એવી પ્રતીતિ કરાવી. એવી વિકાસલક્ષી કામગીરીને કારણે તમામની ચિંતા કરી છે. ગરીબની કરી છે, મધ્યમ વર્ગની કરી છે, અમીરોની કરી છે, તમામની કરી છે. તમામ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિમય જીવન પોતાનું ગુજરાતમાં અને દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે. હું જે પક્ષમાંથી આવ્યો તે પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી, કારણ કે 25 વર્ષ સુધી મેં કામ કર્યું છે. પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે, અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું. જે પક્ષ 24 કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે, દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે, ગરીબોના વિકાસ માટે, કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે હું કરીશ. શિક્ષણ, આરોગ્ય એવા અનેક મુદ્દાઓની ચિંતા ભારતીય જનતા પક્ષની સરકાર, ચાહે ગુજરાતની હોય ચાહે દેશની હોય, કરી છે. અને સંગઠનની કામગીરી કરતા CR પાટીલ સાહેબ જેવા યશસ્વી, મૃદુ સ્વભાવના આગેવાન જ્યારે સંગઠનમાં, ગુજરાતમાં ચૂંટણીમાં 156 જેટલી બેઠકો જીતીને જ્યારે ભાજપનું શાસન બનાવ્યું હોય ત્યારે એવા નેતાની આગેવાનીમાં કામગીરી કરવી પણ મને પસંદ છે. એટલા માટે આજે જોડાયો છું. તમામ પત્રકાર મિત્રો, તમામ મારા સ્નેહીઓ, સંબંધીઓ, કોંગ્રેસના કાર્યકરો જે આજે ભાજપમાં જોડાયા છે, તમામ આગેવાનો જે મારી સાથે જોડાયા છે એમનું આ તબક્કે અભિવાદન કરતા અચકાતો નથી અને ઋણ સ્વીકારતા પણ અચકાતો નથી કે તમે મારામાં વિશ્વાસ મૂક્યો છે. અહીંયાથી ચૂંટાયા બાદ પણ ગામે ગામ જ્યારે હું ફરતો હતો અને ગલીએ ગલીએ જ્યારે ફરતો હતો ત્યારે એક જ અવાજ આવતો હતો કે સાહેબ હવે સમય પલટાયો છે, હવે શ્રી રામનું મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે, વિકાસમાં એક એક કામ થઈ રહ્યા છે, ત્યારે આપ જેવા વ્યક્તિ ભારતીય જનતા પક્ષમાં આવશો તો આજે જે કામ થાય છે એનાથી 4 ગણા કે 5 ગણા કામ તમે કરાવી શકશો. અને એના માટે તમારા સૌના માટે, સૌના વિકાસ માટે, અને અમે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સંકલ્પ, સૌનો પ્રયાસ. આ બધા સૂત્રો
એમને સાર્થક કરી બતાવ્યા છે. એટલું જ નહીં, એક આગેવાન તરીકે હું વાત કરું તો ભારતીય જનતા પક્ષે એના એજન્ડામાં જેટલા મુદ્દાઓ મૂક્યા હતા એ તમામ મુદ્દાઓનો નિકાલ એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં કર્યો છે. એટલે એ પાર્ટી કે જે એજન્ડામાં મુદ્દા મૂકે એ મુદ્દા પ્રમાણે કામ કરે એવી પાર્ટીમાં આપણે જોડાવું જ જોઈએ. અને એના ઓથા નીચે આપ બધાને મારી સાથે જોડ્યા છે. ચોક્કસ 24 કલાક રાત દિન કામ કરીને તમે બધાએ જે મારામાં આશા મૂકી છે એ પૂર્ણ કરીશ. અને ભારતીય જનતા પક્ષના આ બધા જે આગેવાનો છે, મારા ખાસ મિત્ર, એનું નામ મિત્ર હોય એટલે ભૂલી જવાય, MS પટેલ સાહેબ અત્યારે ભારતીય જનતા પક્ષમાં ઉપપ્રમુખ, IAS ઓફિસર તરીકે અને સુરત કલેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. એક જ બેચના છે. એ 3જા નંબરે હતા, હું 4થા નંબરે હતો. અને આજે એવું થયું છે. એટલે એવા MS પટેલ સાહેબ અને આવા અનેક IAS ઓફિસરો, IPS ઓફિસરો, ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આ દેશના ભવિષ્ય માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈને કામગીરી કરી રહ્યા છે. ત્યારે હું તમને પ્રોમિસ કરું છું કે તમારા સૌના ભલા માટે, સૌના વિકાસ માટે, સૌના વ્યક્તિત્વના વિકાસ માટે હું કામ કરતો રહીશ. ભારતીય જનતા પક્ષમાં જોડાવા બદલ હું જાતને આજે ધન્યતા અનુભવું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ.